નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાન એન્ડ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત વર્ષના તેમના પરફોર્મન્સ અને તેમના ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પડિયારે આજે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી વોર્ડ નંબર 14માં પ્રચાર અભિયાન શરૂ કર્યું. શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક સોસાયટી, ક્રિષ્ના કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન એન્ડ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સારા ફાઉન્ડેશન દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. સારા ફાઉન્ડેશન દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે રાત્રે સનફાર્મા રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સારેશ્વર હનુમાનજી મંદિરના સ્થાપના દિન નિમિત્તે તેમજ હનુમાન જયંતિના ઉપક્રમે શ્રી સનતભાઈ પંડ્યાના મધુર કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજન સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ તથા ઉપપ્રમુખ મિતેશભાઈ વાઘેલા તથા સારા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનમાં લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સારા ફાઉન્ડેશન દ્વારા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, કાઉન્સિલર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, કાઉન્સિલર લીલાબેન મકવાણા, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન શેઠિયાર તથા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સુંદરકાંડનો લાભ લીધો હતો. ત્યારબાદ સનતભાઈ પંડ્યાના મધુર કંઠે એક ગરબો પણ ગાવામાં આવ્યો હતો, જેમાં લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીએ ગરબાની રમઝટ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન એન્ડ ન્યૂઝ, વડોદરા. આજે સારા ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડના પાઠમાં આજે હાજર રહેવાનો લાવો મળ્યો. સાથે તમામ હનુમાન ભક્તો સાથે ગરબે રમવાનો અને આરતી કરવાનો પણ દિવ્ય અવસર પ્રાપ્ત થયો. તે બદલ હું સારા ફાઉન્ડેશનના અનિલસિંહ ચૌહાણ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. એક અનોખી રીતે આજે તમે પ્રચારના અર્થે જી ચોક્કસ, આ તો એક અંગત ધાર્મિક કાર્યક્રમ હોય. અનિલસિંહ મારા મિત્ર એટલે સારા ફાઉન્ડેશનના સુંદરકાંડના પાઠમાં આવવાનું થયું. અહીંયા તો વધારેમાં વધારે મિત્રો અને શુભેચ્છકો મળ્યા હોય, સાથે મળી અને હનુમાનજીનું નામ લયું. આયોજન કરવામાં આવ્યું છે કઈ જગ્યા પર? આજ રોજ સનફાર્મા રોડ પર અમારા સારા ફાઉન્ડેશન, જે 130થી વધુ હિન્દુ સોસાયટીઓનું સંગઠન છે, એના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને હનુમાન જયંતિના નિમિત્તે અને સારેશ્વર હનુમાન મંદિરની સ્થાપનાના દિવસે ભવ્ય ભંડારનું આયોજન કરેલ છે, જેમાં 10,000થી વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે. વડોદરા શહેર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પડિયારે આજે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાદેવના દર્શન કરી વોર્ડ નંબર 14માં પ્રચાર અભિયાન શરૂ કર્યું. વડોદરા શહેર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પડિયારે આજે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાદેવના દર્શન કરી વોર્ડ નંબર 4માં પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ સમયે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. बापू होशियार युवा उम्मीदवार जोशीला जसपालसिंह बापू जीते छे कांग्रेसनी सरकार આવે છે સૌની પડકે અમે સદા. શ્રી ભોળા શંભુ મહાદેવજીના દર્શન કર્યા છે અને વોર્ડ નંબર 14માં જનસંપર્ક માટે રેલી યોજી રહ્યા છે. લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળીને સાથે કોંગ્રેસ પાર્ટીની જે વાત છે, જે યોજનાઓ છે, એના વિશે વાત કરીને આગામી 7મી તારીખે જ્યારે મતદાન હોય ત્યારે સૌને મતદાન કરવા માટે એક અપીલ કરવા માટે જઈ રહ્યા છે.
સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે. લોકસભાના ઇન્ચાર્જ શ્રી બત્તુભાઈ, શહેર પ્રમુખશ્રી, વોર્ડના પ્રમુખશ્રીઓ ભીખાભાઈ રબારી સહિતના અન્ય આગેવાનો અને સૌ સાથી કાર્યકર્તાઓ જોડાઈને એક સાથે એકી અવાજે કોંગ્રેસ પાર્ટી વડોદરા લોકસભા બેઠકમાં સારી એવી જીત મેળવે તે માટે થઈને સૌ પ્રયત્ન કરી રહ્યા છે. આમ ખાસ કરીને વડોદરામાં જે રીતે લોકો વાત કરી રહ્યા છે, જે લોકો ઉપર સતત વિશ્વાસ મૂક્યો 28 વર્ષો સુધી, એ લોકોની એ પણ વાત છે કે આટલા વર્ષો સુધી એકધાર્યું શાસન વડોદરાની જનતાએ જેને આપ્યું, જેનામાં વિશ્વાસ મૂક્યો, પરંતુ જે વડોદરાની પ્રાથમિક સુવિધાઓથી પણ કંઈક ને કંઈક અભાવથી જનતા ત્રસ્ત થઈ છે. પાણીનો પ્રશ્ન આવે છે, ક્યાંય જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન આવે છે. અને આ નગર તો વિશ્વ પ્રસિદ્ધ નગર હતું કે જે ગાયકવાડી શાસનમાં જેનામાં સૌથી પ્રથમ ડ્રેનેજ લાઈનો હોય, પાણી આપવાની વ્યવસ્થા હોય, MS યુનિવર્સિટી એજ્યુકેશન જે અહીંયા યુનિવર્સિટી આવી હોય, એમાં જ તો ખૂબ બધું આગળ વધી શકતું હતું. પરંતુ કંઈક ને કંઈક શાસકોના જે પ્રયત્નો હતા એવા પ્રયત્નો પૂરતા ના કરવામાં આવ્યા. એના ભાગરૂપે કંઈક ને કંઈક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. એટલે એ બાબતને લઈને લોકો વાતો અને ચર્ચા પણ કરતા હોય છે. એટલે ચોક્કસપણે સહકાર આપવાની પણ લોકોની તૈયારી આ વખતે છે. નેતૃત્વ કોઈ દિવસ એક જણથી ના હોય. પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ, જે પાર્ટીના કેટલા પણ ખરાબ દિવસો હોય પણ પાર્ટીને મજબૂતાઈથી પકડીને પાર્ટીને મજબૂત કરવાની જે લોકો યથાર્થ પ્રયત્નો કરતા હોય, જે લડાયકના મૂડમાં પાર્ટી જીતશે એ આશાથી આગળ વધતા હોય, તેવા તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ પાર્ટીને મજબૂત કરતું હોય, પાર્ટીને આગળ વધારતું હોય. એક વ્યક્તિથી કશું થવાનું નથી. એક વસ્તુ છે કે માર્ગદર્શન આપી શકાય, કઈ રાહ પર આપણે ચાલવું છે, કઈ રાતે આગળ વધવું છે. આપ સમજી શકો છો કે આટલા વર્ષોમાં સત્તામાં નહીં હોવા છતાં અમારા બેંક એકાઉન્ટ સીલ કરી દીધા, સતત પૈસાની કમી, કાર્યકર્તાઓને તોડવાની કોશિશ, ગભરાવવાની કોશિશ, કેસો કરવાની કોશિશ, આ બધી જ વસ્તુઓ છે. અને એટલું બધું પ્રેશર, જાણે ચૂંટણીની લડતા હોય, લોકશાહીનું હનન કરી, લોકશાહીને દબાવી, લોકોને ડરાવી આ ચૂંટણી જીતવા માંગતા હોય. સુરતની અંદર ઉમેદવારને તક ભગાડી મૂક્યું. આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય ત્યારે હું એવું માનું છું કે ગરીબ और अमीर की लड़ाई है, सच और झूठ की लड़ाई है. વક્ત લોકો કોઈનાથી બેચાયેલા નથી. આનો નિર્ણય લોકો કરશે. લોકશાહી લોકોને જોઈએ છે એટલે લોક નિર્ણય કરશે. એમના જે વાયદા હતા એ લોકોને દેખાય છે, પણ એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી છે કે વાયદા ઢંકાઈ જાય છે. પણ તોય છતાં પેટીયું જ્યારે રડે ત્યારે એમાંથી આગ નીકળે છે. और वो आग ऐसी पार्टियों को जलाकर राख करेगी और साची दिशा में लोकशाही आवशे. आप चौथा स्तंभ छो. आपे भी ये प्रयत्न करवा જોઈએ કે સાચી દિશામાં જો તમે કામ કરતા હોય, સાચી દિશામાં તમે ચાલતા હોય, તોય છતાં તમને ચાલવા દેતા નથી. એ શું છે? લોકશાહીનું હનન નથી? શું છે? પણ હું એવું માનું છું કે જેટલા વાયદા કર્યા છે તે લોકો ઉઠાઈને જુએ તો ખબર પડશે કે શું કરી દીધું છે આ દેશનું. પણ જેમ જેમ ચૂંટણી નજદીક આવશે તેમ તેમ લડાયક મૂડમાં આવીશું, તેમ તેમ એમના બધા વાયદાઓ લોકો સામે મૂકીશું. શું વાયદામાં કર્યું છે? वादे बहुत किए, वादे पूरे नहीं किए. राम की बात करी लेकिन राम राज्य नहीं ला सके. आ हकीकत છે. અને શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુબલી પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુબલી પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. છેલ્લા 27 વર્ષથી સત્તામાં તથા શહેરમાં રહેલી અને વિકાસની મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વેરો ભરતી જનતાને પીવાના પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી, ડ્રેનેજની, રખડતા પશુઓ મુક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી.
ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો, વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં માટે મોરચો માંડી દીધો છે. લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ વિસ્તારના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે લગાવ્યા બેનર લગાવી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક, ક્રિષ્ના કોમ્પ્લેક્સ તથા આજુબાજુના વિસ્તારમાં લાઇટ, ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું. સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાઇટ, ડ્રેનેજ, રોડની સમસ્યા નહીં તો વોટ નહીં તેવી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું હતું. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा. कौन सी जगह क्या समस्या है? I am resident of this society. I am staying here since last more than 35 years. My name is JP Champaneri. In this society, our basic requirements of road, drainage, etc. are not fulfilled. Drainage is a burning problem. Light is also a burning problem. A few days back, there was no light for more than 48 hours. And the society and the residents of these people, they face lot of difficulties. I think the corporation should take immediate actions and all these difficulties should be removed as early as possible. We are very much disappointed with the services and the system of this corporation. So I humbly request the corporation that they should take immediate actions and they should satisfy the residents of this society. Thank you. બેન આપણે કઈ સોસાયટી છે, કઈ જગ્યા પર આવી છે, શું સમસ્યા છે? અમે અહીંયા રણછોડ પાર્ક સોસાયટી, અરવિંદ પાર્ક સોસાયટી, ક્રિષ્ના કોમ્પ્લેક્સ એ સોસાયટીમાં રહીએ છીએ અમે લોકો. ઘણા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ, પછી આ લાઇટનો 2-3 દિવસથી સળંગ લાઇટો જાય છે, જેના કારણથી છોકરાઓની એક્ઝામ ચાલે છે અત્યારે, તો છોકરાઓને ભણવાનું પણ ત્રાસ પડે છે. રાત્રે વાંચવાનું હોય બરાબર, તો રાત્રે વાંચવાનું તો કઈ રીતે વાંચે? લાઇટ જ ના આવતી હોય તો. અત્યારે છોકરી મારી એક્ઝામ છે એની TY BComની, તો એ રાત્રે મોબાઈલની લાઇટથી આખી રાત જાગીને એને વાંચ્યું છે ઠેઠ સવાર સુધી. બોલો, એટલી તકલીફ પડે. લાઇટ ના હોય તો કઈ રીતે કામ થઈ શકે? બપોરે પાણી પણ ના આવે, બપોરે પણ લાઇટ જતી રહે, આખો દિવસ 3 દિવસ સુધી લાઇટ નહીં. તમારી માંગ શું છે? માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમારી માંગ પૂરી નહીં થાય તો રોડ નહીં તો વોટ નહીં. આની રજૂઆત તમે કોને કરી? કોર્પોરેટર. હા. તમારું નામ? અમારું મનીષાબેન ચિરાગ કુમાર સુથાર. કયો વિસ્તાર છે, શું સમસ્યા છે અને શું માંગ છે? આપણે અહીંયા હું અત્યારે કરીબન 40 વર્ષથી રહું છું અને 40 વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું. બરાબર, ડ્રેનેજમાં 12 મહિને તકલીફ પડે. તમે વરસાદની વાત કરો છો, 12 મહિનાની વાત છે. અત્યારે ઉનાળો હોય તો અત્યારે પણ તમને બતાવી દો. બોલો, ગટરો અત્યારે ઊભા રહે છે. બોલો, રાણા સાહેબને વાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ ભાઈ, અમારી ગાડી ત્યાં છે, અમારી ગાડી ત્યાં છે, બસ આ જ આવે છે. નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું. બરાબર. અને પાણીનો ત્રાસ છે, પાણીનો પણ એવું ત્રાસ છે કે અમે કહી નહીં શકતા. પછી હમણાં લાઇટનું ચાલુ થઈ ગયું છે હમણાં. બરાબર. મકાનોમાં કેટલા મકાનો આવ્યા છે સોસાયટીમાં? આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન 60 મકાન છે. બરાબર. અને પાછળની લાઈન છે અહીંયાથી છે બધી. આપણે આ મેન થઈએ અહીંયાથી. શું નામ? મારું નામ કરમજી. સરદારબાગ સ્વિમિંગ પુલ અંતે ચાલુ કરી દેવામાં આવ્યું. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટાએ સરદારબાગ પાસે આવેલી સ્વિમિંગ પુલની મુલાકાત કરી હતી. સરદારબાગ સ્વિમિંગ પુલ અંતે ચાલુ કરી દેવામાં આવ્યો. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટાએ સરદારબાગ પાસે આવેલા સ્વિમિંગ પુલની મુલાકાત કરી હતી. સિનિયર સિટીઝનોએ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ફૂલો આપી સ્વિમિંગ પુલ શરૂ થવાની ખુશી વ્યક્ત કરી હતી. વડોદરામાં છેલ્લા 4-5 વર્ષથી બંધ રહેલો શહેરનો પશ્ચિમ વિસ્તારનો વડીવાડી સ્થિત સરદારબાગ સ્વિમિંગ પુલ આજ સવારથી શરૂ થઈ જતા સ્વિમર્સ ખુશ થઈ ગયા હતા. મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે આ પુલ કોરોના સમય પૂર્વેથી બંધ હતો. સરદારબાગ સ્વિમિંગ પુલમાં સવારની 4 અને સાંજની 3 બેચ સ્વિમિંગ માટે રાખવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 51 સ્વિમરે લાભ લીધો હતો. આ ઉપરાંત લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ ચોખ્ખું થઈ જવાથી ગુરુવારથી ચાલુ કરી દેવામાં આવશે. હાલ શહેરમાં અત્યાર સુધી કારેલીબાગનો સ્વિમિંગ પુલ જ ચાલુ હતો. 4માંથી 3 સ્વિમિંગ પુલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સિઝનમાં ચાલુ કરવા માંગ ઉઠતા કમિશનરને તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપેલી હતી.
આમ હવે શહેરમાં 4 સ્વિમિંગ પુલ ચાલુ થતાં સ્વિમરોને અને વેકેશનમાં સ્વિમિંગ શીખવા આવનારને રાહત થઈ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. એ રીતના સરદારબાગ સ્વિમિંગ પુલ સેવા બીજા 3 થી 4 સ્વિમિંગ પુલ છે જે કાર્યરત થવાના શું કહેશો? વડોદરા કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝનમાં સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા 4 વર્ષથી જે બંધ હતો એને ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ત્યાંના જે સ્વિમિંગ પુલના મેમ્બરો છે તેઓ એનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને બધા જ ખૂબ ખુશ છે. વડોદરા શહેરના જેટલા બી સ્વિમિંગ પુલો બંધ છે બધા જ ચાલુ કરી દીધા છે અને બધા જ સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે. સાહેબ, ઘણા સમયથી આની માંગ હતી, સિનિયર સિટીઝનો તમને રજૂઆત કરતા હતા, આખરે સ્વિમિંગ પુલ ચાલુ થઈ ગયું. આ કોરોના ટાઈમથી આ સ્વિમિંગ પુલ બંધ હતો અને મેન્ટેનન્સના અભાવે એ કામ થતું નહોતું, પરંતુ અમે અંગત રસ લઈ અને આ કામ કર્યું છે, જેમાં વડોદરા કોર્પોરેશનના માન્ય કમિશનરશ્રીનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે અને એમના દ્વારા અને અમારા પ્રયત્નોથી આ સ્વિમિંગ પુલ ચાલુ થયો છે. હા, આજે સવારે હું સ્વિમિંગ પુલ પર મુલાકાતે ગયો હતો અને ત્યાંના સિનિયર સિટીઝન અને સ્વિમિંગ પુલના મેમ્બરોએ મારું સન્માન કર્યું હતું અને મને બહુ જ ત્યાં આગળ એ લોકોએ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની શોભાયાત્રા નીકળી. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ વડોદરાના રાજમાર્ગો ઉપર યુવક મહાસંઘ દ્વારા અહિંસા રેલી નીકળી. ગુજરાત સરકારના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળ શુક્લ, ચિરાગ ઝવેરી, પૂર્વ મેયર ભરતભાઈ શાહ તથા જિગીશાબેન શેઠ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, યુવક મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે અહિંસા રેલીને લીલી ઝંડી આપી. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી માટે વડોદરાના જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજે નવલખી મેદાનમાં આચાર્ય રાજરત્નસુરી મહારાજના શિષ્ય આચાર્ય આગમરત્નસુરી તથા આચાર્ય ધર્મરત્નસુરી મહારાજ સાહેબ પધાર્યા હતા અને રેલીમાં જૈન જોડાયેલા યુવાન યુવતીઓને નમસ્કાર મહામંગલિક સંભળાવ્યું હતું તથા મહાવીર ભગવાનનો અહિંસાનો સંદેશ વર્તમાન સાંપ્રત સમયમાં કેટલો મહત્વનો છે તે સમજાવ્યું હતું. વધુમાં આચાર્ય આગમરત્નસુરી મહારાજે જણાવ્યું કે આવતીકાલે આચાર્ય નૈવર્ધનસુરી, યોગસુરી તથા જીનરત્ન વિજયજી મહારાજ તથા વડોદરામાં બિરાજમાન તમામ સાધુ સાધ્વીજી ભગવંતો સવારે ભગવાનની શોભાયાત્રામાં જોડાશે. આજે નીકળેલી અહિંસા રેલીમાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર કર્ણિક શાહની દીકરી લબ્ધિ શાહે લખેલું અને કંઠે ગવાયેલું ગીત ઘર ઘર મહાવીર, ત્રિશલાનંદન મહાવીર, આંખોના તરાહ મહાવીર ગીત આજે આચાર્ય ભગવંતોની નિશ્રામાં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ એટલે જન્મ કલ્યાણક કહેવાય અને એ જન્મ કલ્યાણકનો વરઘોડો સરસ મજાનો શોભાયાત્રા માંડવીથી નીકળી. આપણી સાથે જૈન અગ્રણી એવા હિતેશભાઈ શાહ છે. આપણે હિતેશભાઈને પૂછીએ આખી યાત્રા અને યુવક મહાસંઘનો શું કાર્યક્રમ છે, જણાવો. આજે વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે અને એ જન્મ કલ્યાણકના ભાગરૂપે આજે સવારે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જે નજરબાગથી નીકળી અને નવલખી ગ્રાઉન્ડ સંપન્ન થયેલ હતી. તેમાં 36 જેટલા વિવિધ અલગ અલગ સ્લોટ્સ હતા અને સાથે સાથે એલેટ ગ્રુપ દ્વારા ખુલ્લા પગે તેના યુવાનો દ્વારા રથ ખેંચેલ હતો, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી આગમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી ધર્મરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવાન સાધુજી ભગવંતો એમાં જોડાયેલા હતા. સાથે સાથે શ્રી જૈન શ્વેતાંબર મુક્તિ પૂજક યુવક મહાસંઘ છેલ્લા 20 વર્ષથી અવિરતપણે આ જન્મોત્સવ ઉજવી રહેલ છે અને એના ભાગરૂપે 1.25 લાખ બુંદીના લાડુથી વડોદરાના તમામ શહેરીજનોનું 28 જેટલા અલગ અલગ રાજમાર્ગો ઉપર બુંદીના લાડુથી મોઢું મીઠું કરાવેલ હતું. સાથે સાથે આજે સાંજે 7 વાગે ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ રાખેલો છે, જેમાં ભારતભરના સંગીતકારો પધારશે. આ વખત નવા સંગીતકારો કોણ કોણ છે? જેવા કે મનનભાઈ સંઘવી, સન્નીભાઈ શાહ, દીપ શાહ અને રિષભ દોશી અને લીમાંગીની આ 5 ગાયકો પધારશે તથા શ્રી ઉત્તમભાઈ છેડા મુંબઈથી જે આવેલા છે તેઓ
વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનના 27 ભવોનું વિશ્લેષણ કરશે. ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનના 4 કલ્યાણકો ઉપર એક સુંદર રજૂઆત કરવામાં આવશે અને તે દ્વારા જન્મ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને પારણીએ ઝુલાવશું, મંગળદીવોને આરતી કરશું. તો આ સમગ્ર પ્રોગ્રામની અંદર વડોદરાના તમામ શહેરીજનો વધારે એવી હું હાર્દિક અપીલ કરું છું. અત્યારે મારી સાથે અમારા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના મંત્રી શ્રી જયેશભાઈ, મંત્રી શ્રી કિરીટભાઈ સિંહ શાહ તથા યુવક કાર્યકર નિર્માનભાઈ પટવા જોડાયેલા છે. હિતેશ શાહ, પ્રમુખ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા. પરિવાર ફાઉન્ડેશન દ્વારા પીવાના પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. પરિવાર ફાઉન્ડેશન દ્વારા પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આજરોજ પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આજે સવારે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ગોત્રી ખાતે વિતરણ કરવામાં આવ્યું. સાથે લોકોને લોકશાહીના રક્ષણ માટે જાગૃતતા લાવી મતદાન કરીને ચૂંટણી પર્વ તરીકે ઉજવવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું. જ્યારે પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ કુમાર ગાંધી અને તેઓની ટીમ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહ્યા છે. જે ગત ચંદ્રમૌલેશ્વર મંદિર ગોતે આજે આ બીજો પ્રોગ્રામ સાથે અમે મતદાન કરીએ. જેટલા પણ આવે છે એ લોકોને અમે અપીલ કરીએ છીએ કે મતદાન કરો, 100% મતદાન અને એક મજબૂત સરકાર સાથે બનાવીએ. સાથે સાથે આ કાર્યક્રમો થાય છે એના દાતાઓને કેવી રીતના ભૂલી શકાય તેઓના થકી સારા અમે સામાજિક શીખી રહ્યા છે. એવા અમારા વિરામ લોન્સના અરવિંદભાઈ પટેલ, વિરલ ટ્રેડર્સના હેમંતભાઈ ઠક્કર, હોસ્પિસ જેલીના પિયુષભાઈ પટેલ, કલ્પનાબેન, સુનિતાબેન શુક્લ, રાજ પરમાર, સંજય સુતાર, કમલેશભાઈ જોશી, અનેક અમે ખબારી છે અને તમારા થકી અમે સારા સામાજિક સેવાઓ કરી રહ્યા છીએ. એ બધો આપનો આભાર. અસ્તુ. વંદે માતરમ. માતાજી. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત વર્ષના તેમના પરફોર્મન્સ અને તેમના ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ પ્રણવ અમીન અને શીતલ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને BCAના ખેલાડીઓએ 2023-24ની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન 2024 માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઇંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે. વડોદરાના હાર્દિક પંડ્યા, યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે. હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, શિવાલિક શર્મા અને આકાશ સિંહની વિવિધ IPL ટીમોમાં રમે છે. BCAનું પોતાનું કૌટુંબિક સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હવે ત્યાં આગામી 25મી એપ્રિલ 2024થી કૌટુંબિક ખાતે U14 અને U16 છોકરાઓ પ્લસ U15 અને U19 છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. We had an Apex committee meeting at the BCA. We have decided to go ahead with our own Premier League tournament. Premier League બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. This will be like our own Premier League. અમે 5 ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે. સપ્ટેમ્બરમાં રમશું. This is as per BCCI rules. બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. આનો ફાયદો શું થશે કે lot of the Baroda players will get an opportunity કે એ T20 રમી શકે. This will be broadcast nationally and on OTT. અને જેવું બ્રોડકાસ્ટ થાય so people will get an opportunity, talent scouts will pick up and it will improve the cricketing in Baroda. So we will start with the franchisee model first. Our state association will manage the tournament અને પછી અમે ટીમ્સને 2 વર્ષ પછી 2 કે 3 વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું. થેન્ક યુ. દિગંબર જૈન સમાજની રેલી નીકળી, અગ્રણીઓ જોડાયા.
દિગંબર જૈન સમાજની પ્રભાત ફેરી નીકળી, જે અગ્રણીઓ જોડાયા. આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે દિગંબર જૈન સમાજ દ્વારા લહેરીપુરા રોડ, ન્યાય મંદિર, સંત કબીર રોડ, ગેડી ગેટ થઈ દેરાસર પૂર્ણ થયો હતો. જેમાં દિગંબર જૈન સમાજના રજનીકાંતભાઈ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે દિગંબર સમાજ દ્વારા એક સરસ મજાની પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે દિગંબર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ એવા રજનીકાંતભાઈ છે. આપણે રજનીકાંતભાઈને પૂછીએ આજના દિવસનું શું મહત્વ છે અને અત્યારે શું કાર્યક્રમ. આજે મહાવીર ભગવાનનો એક સંદેશ છે, અહિંસા પરનો ધર્મ અને જીવોવાર જીવને દો. આ મહાવીર ભગવાનનો છેલ્લો જન્મ હતો, એ પછી એમનું મોક્ષ કલ્યાણ થશે. એ ફરીથી આ અવતાર લેવાના નથી, એટલે આપણે એમના જન્મ જયંતિ ઉજવવા છીએ. આજરોજ વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી પહોંચ્યા અનગઢ મોહણી માતાજીના દર્શન કરવા. આજરોજ વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી પહોંચ્યા અનગઢ મોહણી માતાજીના દર્શન કરવા. ત્યાં વેપાર કરતા લોકોએ પણ સારો પ્રતિસાદ અને આવકાર આપ્યો. ત્યાંના લોકોની પણ સમસ્યાઓની રજૂઆત અતુલ ગામેચીને કરવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણ લાવવાની વાત કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કઈ જગ્યાએ આવેલા છો, શું કહેશો? વડોદરા તાલુકાનું અનગઢ ગામ છે ને મોહણી માતાના દર્શને આજે અમે આવ્યા છે. વડોદરા 20 લોકસભામાં ઉમેદવારી કરી છે, અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. સાથે જે પણ વર્ષોથી જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, એના નિરાકરણ આવતા નથી, તેના લઈને અપક્ષ ઉમેદવારી કરી છે. જોવા જઈએ તો મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર, મોંઘું શિક્ષણ, અનેક સમસ્યાઓ છે. સ્થાનિક પ્રશ્નો પણ એટલા છે. વડોદરા શહેરના, તાલુકાના, સાવલી તાલુકા, વાઘોડિયા તાલુકાના આ તમામ પ્રાણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે. જીતીને આ લોકોના સારામાં સારી રીતે કામ થઈ શકે. 30-35 વર્ષથી સમાજ સેવા કરીને અનેક કામો કરેલા છે, હજુ પણ કરતા રહીશું. પરંતુ મતદારો પ્રત્યે એક જ આશા છે કે વધુમાં વધુ મત આપીને સારા મતોથી જીત અપાવે એવી એક પ્રાર્થના કરું છું. અને મા મોહણીમાના આજે દર્શન કર્યા છે, ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. આજે અહીં આવ્યા સમાજના લોકો બી ઘણા છે, તમને પરિચિત લોકો આજે મળ્યા, ઘણો આવકાર બી મળ્યો, કેવું લાગી રહ્યું છે? જે રીતના તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી, લોકો સામેથી જ મળ્યા છે, સામેથી વાત કરી રહ્યા છે, સમસ્યા પણ જણાવી રહ્યા છે, અનેક સમસ્યાઓથી ઘેરેલા છે. ત્યારે આ તમામ સમસ્યાઓ વર્ષોથી જે છે અને લોકો નેતા બન્યા પછી, સાંસદ બન્યા પછી, ધારાસભ્ય બન્યા પછી કે જે પણ હોય, સત્તા આવ્યા પછી કામો નથી કરતા. એ કામો ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી મેં કરવાની હૈયાધારણા આપી છે. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.